મારું ઘુમા એ સંપુડા લે શું કરા આ દાડો માથે ચડે છે ભાઈ મહેનત કર આ જીવ વડે તો કોરે કોરું જ્યુસે અને આ વરે કોક પાકવીએ ને તો કોક ભારસ્યું થોડો મોણો આમ હરખું જ આઈ જો બસ આમ કામ કર કહું છું મને કઈ થાકી જો હવે આખો દાડો આમ તો માથે ચડ્યો છે ના વાના મારું કરું આ ખાઈને જો તો રેડું તો ચાલુ છે તારે લે ઉતાવળ કર ઉતાર કર અલ્યા શું છે દેખાતું નહીં આ ડોરા ફૂટી ગયા ચશ્મા બસમાં આયા શું એક તો ઘણો ત્રાસ છે નરો હું એમની મોકારા કરી રહ્યો છું ચેલો ભાગ તું આ એટલે આ તું એમની બધું તું આ ભાગે નહીં દેખરા હવે આખો ખેતર તીએ બધું ભાગી નાખ્યું ભાગ્યું તું આઈને આખા દાડાનો વારું બીજું કશું કર્યું તું એ અરે મેં તો જો ચેલું બધું સાફ કરી નાખ્યું અને આ બે ઢેખાડા ભાગ્યા એમાં તો ભાઈ એ કરી રહી છે આખી જિંદગી તારી વારવામાં જ જીસા કોઈ બીજું કરું કશું તું એ હા હેડ કામ કર હેડ હવે વધારાનું ગાયા વગર હેડ જો કશું કામ કરવું નહીં એમની મોકારા કરવા હા રેદું વધારું છે તમારે તો ત્રીજું હાથે એવું કામ કરીએ એમની નહીં વધતું વાત કરું તે મોટા જો આ ચેલા પહાડ જેવા તો મય અંદર પડ્યા છે અરે તે કોઈ હાથ વાતે તોડવાના નહીં કોઈ મશીન તું વાત કરું તે તું જેને જેને દેખાડે તોડે મોટા તોડ ને આ એમની આ બધું સાફ કરેલું દેખાય તને આ કોઈક બધું હા મોટા ભાગે તો કોઈક પાક છે મય અંદર આ તારા લીધે જ નહીં કશું પાકતું નરું બોલ કરું શું તારા આગળ તો ભેંસ આગળ ભાગવત જેવું છે જા કોમ પર નજર હે બધા ખેતરમાં કશું કામ તો કરાવ નહીં ખાલી બોલવું જ છે બોલવું જ છે તે તાર કીધું લે કોઈ મશીન મંગાય તો આ બધા ઢેખરા ભાગી જતા કે ના આપણે હાથ વાતે કામ કરીએ કે કોદાર મોનવું તો હા નહીં ના આ બધું તું એકલો જ કરું છું નહીં ના જો એક પાઈ આમ ધ્યાન આલ તું મારા આમ શું જોઈ રહ્યો છું હમણાં મારે કોઈક લેવું પડશે હમણાં આ વાના તો કંટાળો છું હું શું કરું હવે હું કીધું કંટાળે હોય ચોક તલામ પડીને મરી જાય તો પાર આવે તારા નોમનો આ હવાર ઉઠાને તારા નોમનો કકરાટ વાહ્યા નરો કોદા ખેતી કોઈ કામ કરાવ્યું છે હરખું પાહો ખાલી બોલવું જ છે ને તાર તો મેં કરું જ ખબર પડે વાત કરું તે હા હું મરી જાઉં તો બધું ભાગમાં આવે ને તારું મને મારા બેઠ્યો હું આ બધું આ બસાઈ પડે માગા તું મને ખબર છે બધી ખબર પડે છે મને ના જોવે પાહો કામ તો કશું કરવું નહીં અને મોટો પોળું રાખવું છે બોલ જ કરવું નકરું અને હોમો જ બાલે છે પાહો ને આનું થઈ ગયું પાહો મોટા ભાઈ હોમો થાય છે ઓલે તારા કશું કરો ને કે લાખની માથું ફોન નાખે હા તારા ભાગની જમીન હું એકલો નહીં ખાઈ જાઉં તારા ધર્મા તમે આપી દે તારા જેવો નહીં હું ભૂડું ફોન વાત કરે મને માર નાખવું તારે એટલે મારી નાખું બહુ કંટાળો ના લેવડાય એને પાડી દે એના મોઢે બહુ બોલે ને હું તારો મોટો ભાઈ છું બધા મોટા ભાઈ જેવું કશું રાખ્યું તું એ ના નહીં રાખ્યું એમની મારે પાડા જેવો છું તે પાડા જેવો છો કામ કરીને થયો એમની નહીં થયો પણ તું નેનો થઈ મોટા ઉપર હાથ ઉપાડે તારે શરમ લઈ આવતી તને તું હાથ ઉપાડ્યા જેવું કરું ને એટલે હાથ ઉપાડવો પડે એમની નહીં ઉપાડવો પડતો વાત કરું તે મેં તારા ઉપર કદી હાથ ઉપાડ્યો છે તું પૂરા મગજ મારી ના કરે મને કામ કરવા દે આ મગજ સટકી જેવા કામ કરીને મગજ ફરી ગયું તારું ફરી એ જાય વાત કરે તે જા દવા ખોલે હરખું કરી જાય તારા નોમનો નરો ત્રાસ છે એના કરતે મરી જાય ને હમું તો પાર આવે મારું માથા પાડ થઈ ગયું આમ નહીં તો હા બગડી ગયો છે આ કોકના વાલે ચડી છે ના જોયું હોય તો ભાઈ બહુ ફરવા પહેરી છે ને મારા બધું જોવું કોના વાલે ચડે છે એટલે આ કોઈના વાદે નહીં ચડે આ તો બાપાનું વચન પાડવું વચન ભેગા રહેજો નકર ચાંદનો તને નોખો કરી નાખ્યો હોય હા તાર તો બધું મને મારી નાખો આ બધું બથાઈ પડવું છે તારા ભાગમાં આવે ને એટલે તું મને મારો બેઠું વાત કરે તે તારા મનો તો આશા કેતો જ દવા પીને મરી જવું બોલ આ બધું લેવું હોય તો તારે વારે ઘરે બોલ ના કરે તારે લેવું કેતો ચોક દે પડી મરી જાઉં અરે હું તને જો મરવાનું કહું છું તું કે મરી જાઉં હું તને મરવાનું કહું છું આ તું મને મારવા બેઠે હું આ એમને મને ચોર્યું હોય કન મારો બૈરો હજાર કરી નાખ્યો મારી નાખું કે વસોન નાખું કે નફો કરી નાખું મને મારવા બેઠું સંપૂર્ણ તારી ઠાઠડી બધું અલે આછું કહું હમું બોલજો હો નકર શેતર વચ્ચો વચ્ચ તારી ઠાઠડી બોધી નાખે હું બોલ કરી રહ્યો કામ કરવા દે નકર ઠાઠડી બોતાવે ને તો કેજી હા જા સોની મોની કોમ કર નકા હોજે રોટલા ભેગી નહીં થવું હવે તું કહું લે છૂટા હાથ લે છૂટો હાથ થઈ ગયો તું
ધોકો મારે જવા દે નક એક વાર તો બહેરો સીધો કરી નાખ્યો છે અને આ તો દેખાડા મારી નહીં ગુડા કામ કરવા દે મગજ ના સટકાય હા જા જા ધોની મોની કામ કરજે તું રોટલા ખાવા કામ કર લગા કશું નહીં ભાડું હોજે ભૂખા પેટે ઊભું પડશે આ પેટે ઉતરી જશે પાલા જેવી થઈ હતી મને શું કરું મારો જવા દે ને હવે મારા જોડે કોણ માથાકૂટ કરે શિખર મગજ છટક થઈ ગયું છે શું મને મારું કામ કરવા દે ને આ ચોથી પડ્યું હોય કણ કોઈ સતો નહીં મારું સંભુડા એ સંભુડા ઓમાય જલ્દી આય અરે આ હું છે લે અરે ઓનું થોડું ફોન નાખવું પડશે હું મને એક તો આય જલ્દી આય કહું છું જલ્દી આય મારતો નહીં મેકી દે અરે વયા તું વયા શું છે તારા ફોન માં સોલે વયા હું આપવાના બોલ ને હું હલિયા તારા એવું નહીં લે જો કોને આલ્યું અને ચોહી આવ્યું જી ખબર અચાનક આવ્યું ઉપરથી પડ્યું ના એવું તો હું અમુક ચેક કરું ના અજાણી વસ્તુ ના ડાય તને ખબર પડે મય બોમ્બ હોય તો મરી જઈએ આપણે બે હા નહીં વાત તો તારી સાચી છે આપણે સરપંચ ને બોલાવીએ હા તો સરપંચ વાનો જે હોય ઉકેલ લાવી આપશે એ વાત સાચી છે હો સરપંચ ને બોલાવો આપણે હું સરપંચ ને બોલાવીને આવું ફટાફટ હા તું જા હું તો રહું હોય તો આમ દૂર બેસી જાઉં ફૂટો તો બોમ્બ હોય ધ્યાન રાખજે હો હા હું ધ્યાન રાખું જલ્દી આવજો હા હું જલ્દી આવું જલ્દી આવજે હેડો ને બે મને બીક લાગે હ સરપંચ શું છે અને શું વસ્તુ છે લે હું કરું હું કોઈ નહીં કશું નહીં હાલા બોમ્બ બોમ્બ હે તો મરી જાય આર્ય સુટકેસ કહેતા હતા આઈ સુટકેસ ને સુટકેસ કહેવાય ને એ જે કહેવાતું હોય સરપંચ તમે જુઓ ને તમે ખોલીને ચેક નહીં કર્યું ના અમે નહીં ખોલી આ તો બોમ્બ બોમ્બ હોય તો જો ફૂટે તો અમે બે મરી જઈએ એવું છે ઓહો મારે તો ચેક તો કરવું જ પડે ને ને સરપંચ જોજો હો કોઈ હોય નહીં મય એ તો હું જોઈ લઉં છું ચંપુજી હું છે ને આ ડાયરેક્ટ જવા દઉં છું તલામ ભાઈ બોમ્બ જેવું તો મને લાગે છે અને મારે પોલીસ ને જાણ કરવી પડશે તમે ચિંતા કરશો નહીં આ તો હું તમતાર કરી દઉં છું બધું લઈ જાઓ જો બોમ્બ જો સરપંચ ક્યારે બોમ્બ જેવું છે કે હા તો આપણે અડ્યા નહીં આપણે ખોલીને બોમ્બ બોમ્બ ફૂટ્યો તો આપણે મરી જાત હારું કર્યું તું સરપંચ બોલી આવ્યો આપણો જીવ તો બચી ગયો લેખનમાં આપણે આપણું કામ કરી શકીએ તારું કામ કર હું કારું જા હાય બચી નાહી આવ્યો છું અરે આ તારી જગ્યા તો આ જ છે અમે નાખીએ કમ્પ્લીટ જગ્યાએ અને તો આ જગ્યા અહીં નાખી હોય તો બે જીવ તો જીવ છો પેલા બે કાકા હા ને એમને પૂછવા જવા દે છે લે સંભુરા લે ખોટી મગજ મારી ના કરતો મગજ ગરમ ના કરતો એવું નહીં મારી વાત તો ખબર પણ તારી વાતમાં છો દમ હોય છે એટલે વાતમાં દમ હોય કે ના હોય પણ સુટકેસમાં બોમ્બ હોય તો હા હો આ વિચારા જેવી વાત છે હો હા અને કદાચ બોમ્બ આપણા ફૂટત આપણા ક્ષેત્રમાં તો નામ તો આપણું આવે જ ને એટલે આ તો સારું થયું સરપંચ લઈ ગયા પણ એક વાત વિચાર્યા જેવી નહીં આ સુટકેસમાં બોમ્બ હોય હા તો સરપંચ ના લઈ ગયા 3-4 કલાક થયા તો બોમ્બ ફૂટ્યો હોય તો સરપંચ ની વાત ના મળે કે સરપંચ મરી ગયા એ વાત તો સાચી છે એટલે આ કહું સંભળા વિચારા જેવું નહીં આપણે ચેક કરી હોત તો બેગ વાત તારી સાચી છે હો પણ એક વાત બીજી છે એ તો સારું કે આપણે સરપંચ ને બોલાવીને બેગ આપી દીધી બરોબર કદાચ મેં બોમ્બ હોય સરપંચ મરી જાય કોઈ જોઈ ગયો તો નોમ તો આપણું દાવત ને એ વાત સાચી છે હવે શું કરશું આપણે કહું બેગ આપણે ચેક કરી હોત તો સારું હતું
આ તો સરપંચ નું તો કોઈ ભાર તો મળતી નહીં તે સરપંચ ને આવું જ થયું. હા હો, વાત તો વિચાર્યા જેવી છે. વિચારા જેવી નહીં. હાટ્યા, આપડા આ સુરતીની કોક તપાસ તો કરવી પડે હો. વાત સાચી છે હો. વાંચવાની વાત આપણે જોડવી તો પડે. કાકા અહીં તો હજી એક બેગ મળી તમને? બોલા હા જો આપણે વિચારતા એવું જ થયું. કહો ઓય માગવાય ને પણ બોલ ને. આપણે વાપરી જાય તો આ નક્કી બેગમાં કોક હશે અથવા બેગ લેવા જ આવ્યો સારે હો. અને પૂછે છે. આ બેગ નું પૂછે એટલે મન તો નક્કી કોક મય લાગત છે હો. એમ કર ને તું પૂછ ને શું પૂછ ને ખબર પડી જાય. પૂછ ને મને પૂછી આપણે ઓને સરપંચ જોડે લઈ જઈએ. હા બરોબર, એટલે આપણને ખબર પડ. એકદમ સાચું નહીં બોલાવ્યો કોક કરવું પડશે આપડા. ના એને બે સવાલ એવા કરીએ ને પછી એનો પૂછો સાચું કે ભાઈ સરપંચ જોડે લઈ જઈએ. હા હા એટલે બેગ તારું હતું ભાઈ? ઓવા મારું જ હતું ને. એટલે બેગમાં શું હતું? એ તમારું કામ છે. કહું તો અમે તને બેગ બતાવીએ, એમની ના બતાવીએ. તું કોક કહેતા નહીં આપ તો તને બેગ બતાવીએ કે તારું હક બીજાનું હતું અમને ખબર પડે, એમની ના ખબર પડે. જો તમને બધું કશું નહીં કહું પણ જો પેલું ને એ ચાળ ઈ પડી રહ્યું. એવું તો બેગમાં શું હતું? તું ખોરતો આવ્યો. કશું બેગમાં કશું હતું નહીં પણ પેન મેં બેગ નાખ્યું તું. તું સાચું કહું ને તો જ તને બેગ બતાવી, એટલે અમે બેગ બતાવશું નહીં. લે કાકા એમાં કેવું હતું કહું તમને? હું રસ્તામાં આવતો તો ને તેમાં મારું કિંમતી વસ્તુ હતું ને તે મને ચોર વાહન પડે તે હું એ દોટ દોડતો પછી મેં એ બેગ નાખ્યું. ના વાત મને આવતી નહીં. વાત મને આવતી નહીં. બરોબર સાચું બોલી જા. હજુ તો સાચું બોલી જા. કાકા મારી બેગ મળી હોય તો તમે મને આપી દે. એમાં પૈસા હતા અને મારા દવાખાને જવાનું હોય એટલે મેં પેલી સાઈડ નાહી દીધી. હા સોનો રે ઉભો થા. બધા લઈ જશું. લે રૂપિયા ને પણ એના દવાખાનાની જરૂર હોય એમ કે હારો એ તો હે ને આપણે સરપંચ ના ઘેર જઈશું તાર બધું કડાકૂટ થશે બધું. એને દવાખાની જરૂર પછી આપણે એને બતાવવું તો પડે ને. સરપંચ ના ઘેર જ જઈએ. હા ભાઈ તારું બેગ અમે જોયું હતું અમારે હંગા છે ને તને તારું બેગ અપાઈ દઈએ. અરે તું હેડ તો ખરો. કાકા તમે હારું થયું મને કીધું કાકા જેવા ભગવાન નહીં. આ જમાનામાં તો કોઈ કશું નહીં હાલતા. હા હેન હારું લે હાલો. આપણે સંપૂર્ણ આપણે ભાતી થેલી તો લઈ જાય. હું થેલી લેતો આવું. હા તો લેતા આવો ને યાર ફટોફટ. એ બેગ સાચું કે તારું હતું? લે કાકા મારું હતું. આ તો બીકમાં મારે નાખવું પડ્યું નકર હું નાખતો હે. હા તે એ બેગ તારું હે તો એનો કલર જેવો હતો કે હેડ? હા ચીકની અને કારો હે. હોવા એ જ કલર ની બેગ હતી હો. હા વાત સાચી છે હો સંપૂર્ણ. સાચું બોલો. ગોડો હે તે નાખતો હે યાર. હા હેન તારી બેગ અપાઈ દઉં. જો અરે બોર સરપંચ બોરે દસે હેડો. ઈ જવાનું હા હેડો મમ હેડ. ગમે તે કરો ને મારે જલ્દી દવાખાને જવાનું છે. હા મળી જાય તને હેડા સરપંચ જોડે. લેહાળો કાકા જલ્દી. સરપંચ જો એ બેઠા તે આ દેખાય રે. ઓહો કેવા એમના ઓસંગે બેઠા આપા. હા અને તો ખરા સેવા આમ જોને ભોડું નાખીને જેવા ઊંઘે છે. અરે આ સંપૂર્ણ ખાટ્યો અહીં ચમ આવે છે? નક્કી લાગે એમને પેલી ખબર પડી ગઈ બેગ ની. આવા દે હેડ ના. એ સરપંચ રોમ રોમ. આવો શંભુજી રોમ રોમ. એ રોમ રોમ. અને આ કોણ છે શંભુજી? અરે આ સરપંચ તમને પેલી બેગ નથી આપી? બેગ? ઓવા એ બેગ આ ભાઈની છે. એ ભાઈ ની છે? ઓવા હોતો અમાર જોડે આવ્યો તો તે અમે એને કીધું કે અમે તારી બેગ જોઈ છે. અલ્યા પણ એ તો તમે બોમ્બ નતા કહેતા તે મેં ડાયરેક્ટ કલમ નાખી દીધી. અલ્યા એવું નહીં સરપંચ. કામ ભાઈ અંદર રૂપિયા વાળા રૂપિયા. ઓવા કેટલા રૂપિયા હતા? બેગ ભરીને. એ તો હવે મને ખબર. એ સોનો રે જો લે. એ સોનો રે બંધ થાના સરપંચ બોલાવો જો. અહીંયા જો લડ્યા. હાચુકલી તારી બેગ હતી? અલ્યા ઓવા કાકા મારી જ હતી. અને કેટલા રૂપિયા હતા મય? એમાં 2 લાખ રૂપિયા હતા. આમાં શું થયું ખબર સરપંચ? આના રોતો તો કર અને કે મારા દવાખાનું કોમાઈ ગયું છે અને કે મારા પાછળ ગુંડા પડ્યા હતા ને એટલે કે મેં બેગ નાખી દીધી અને હું કે બેગ નાખી અને આ બાજુ આવ્યો અને રોતો તો કર અને કે દવાખાનું કોમાયું ને એટલે સરપંચ અમે હોય કે તમારા જોડે લઈને આવ્યા અમે. એવું છે? ઓવા કે દવાખાનામાં પૈસા નહીં ભરું ને તો લઈને કે રજા નહીં આપો મારા ઘરે. એવું છે. મને હારું મોને આવતું નહીં. મારે તપાસ કરવી પડશે. હું શું કહું? 10-15 મિનિટ તમે બેહો. હું આવું છું. હાર હો એ બેગ તલમ સ કે નહીં જોતો આવું. હારું તમે બેહો તો આવું દે. હારું બેહી હેરો.
મારું બેટું મને મોને માવતું નહીં કે એવા જોડે 2 લાખ રૂપિયા હોય મને તપાસ કરવા દે. હલો સાહેબ બોલ્યા પોલીસ સ્ટેશન થી? અરે હું સરપંચ બોલું. હા સાહેબ તમારે કોઈ 1-2 દાડામાં ચોરીનો કેસ આવ્યો છે? હા હા સૂટકેસની ચોરી થયેલી એમ ને? હા ના ના આ તો વાત મળી હતી એટલે હું તપાસ કરાવું ને એમ. ગામમાં કોઈ આવ્યું હોય તો તમને જાણ કરે હો. હાર હાર એ હાર હેળો. મારા બેટા ચોરીનો માલ છે ને પાછા મને છેતરવા આવ્યા છે. બેગ પાછી લેવા આવ્યા છે. બેગ તો ના દાલું પોલીસના હવાલે કરી દઉં પણ બેગ તો ના દાલું. હા તો મને બનાવવા આવ્યા કે દવાખાનાનું કોમ છે જો તમને હાલું. શંભુજી આવો આવો સરપંચ બે આવો. આવું નહીં મારે. શંભુજી એક વાત કહું તમને? બોલો ને. ફોનમાં કહું આવો. એવું છે? હા મળી જાય મારી બેગ. હા હા મળી જશે ઘડીક શાંતિ રાખો તમે. શાંતિ રાખ ને ભાઈ. બેગ તો તારી મળી છે ભાઈ આપો ને હવે મારે જવું છે. પણ અમારે સબૂત જોઈએ કે તારી જ બેગ છે. હા એટલે સબૂત કારણ કે જો આ પૈસાનો મામલો છે અને 2 લાખ રૂપિયાનો મામલો છે એટલે શંભુજી સબૂત ઘણી તો રકમ માંગવું ના પડે ને. કહેવાય. કાન? અને તું સાચું બોલ ને કાન ને પોલીસને ફોન કરવો પડશે મારો. એટલે સાચું કહી દે ને અમારા ગામના સરપંચ છે. એટલે સાચું બોલજો હો. સાચું કહું છું ને કે પોલીસ બોલાવશું. એટલે કાકા કહું જ કરો મારી જ બેગ સાચું બોલ કહું છું. સાચું બોલ તારી બેગ છે? હા? મારી છે લે. અરે હજુ શંભુજી સાચું બોલતો નહીં. સાચું બોલ લે કહું છું. સાચું બોલ. મારું નામ તો કહું. સાચું બોલ કહું છું. સાચું બોલ. સાચું બોલજો. અરે ભાઈ સાચું બોલી જા ને. એટલે સાચું બોલ લે. સાચું બોલ કહું છું. સાચું બોલું છે કે નહીં? હા? લે સાચું બોલ લે. સાચું બોલ. કહું મેલો 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 મેલો. બોલ, સાચું બોલ. સાચું બોલી જા ભાઈ. માર ખાધા વગર ખોટો માર સાચું બોલ. એટલે આ સાચું કહી દે હો. અરે કહું બોલ. હા તાન હોભરો તાન. સટકી જો સટકી. જય જૈન ચોઉદી જય ચોઉદી જય તું. તારા પાછળ આવું છું. જા જેટલે જવું હોય એટલે. જોયું ના શંભુજી? આટલે વાત પડી છે. એટલે મેલો નહીં મેલો. અલ્યા તને તો હવે પોલીસ સ્ટેશન ભેગો કરે. પોલીસ સ્ટેશન ભેગો જોઈતા. બોલા આપણા સાહેબ ને ફોન કરીને બોલાવો અને સાહેબ ના બોલાવો. પકડો તમે આને પકડો. મેલો મેલો. હલો સાહેબ. હા પેલો ચોર પકડી ગયો છે પણ બેગ તો એવું છે નહીં જોડે. હો અમે પકડ્યો ચોરી કરવા આવ્યો તો તે. હો આવી જાવ તમે જલ્દી. હા આવત છે સાહેબ હો પકડી રાખો. અરે સરપંચ અમાર જોડે તો ખાલી રોમન કેવું અમાર ખોટું સંભળાવતો તો આ તો. આ તો ચોરોના બધા નાટક હોય શંભુજી. મને આવી જવાનું હોય. હા ચોરોના ઘરા ફાપી દેવા જોઈએ. ઘરા ફોપાર એક કોકના 2 લાખ કહે તો એક કોકને કેવું થતું હશે? સાચી વાત છે. ચોરી કરતા શરમ નહીં આવતી તને? મારશો ને તો પોલીસ આવીને બધું કરશે. પણ આ ટોકાનો એવો કગડાના સરપંચ તમે જુઓ તો યાર દયા આવે આપણો ને. દયા ડાકર ના ખાય. વાત સાચી છે સરપંચ હો. ભાઈ મારશો ને એને બેહાડો તમ તાર. બેહાડો સરપંચ ની ખુશી બેસી જા. હા ઉભો ના થવા દેશો આજે એને. એકલા અમે બજાવો સરપંચ પોલીસ આવે તો નહીં. હા સાહેબ આવે જ છે. આજ તો ચોરી કરતો નહીં આવી કોઈ ની. આયા સાહેબ આયા. 2 લાખ કોકના આવો સાહેબ આવો. હા આયા સાહેબ. આવો સાહેબ આવો તમારી જ રાહ જોતો તો આવો. સરપંચ તો તમે સંભાળ લેજો. હું જઉં ઘેર. મારે થોડું કોમ છે. એટલે ઘેર નહીં જવાનું. હા છે ને સંપૂર્ણ છે તો ખરો. પોલીસ વાળા બધું પૂછતાછ કરશે. આ સાહેબ આવો સાહેબ આવો. એવું છે? હા તો પૂછતાછ તો કરે જ ને. હારું હેડો આવો. બતાવો છો છે. અને આ બેઠ્યો. તમે ચિંતા ના કરશો હું છું ને. હા હમણાં લોકોના પૈસા લૂંટતો શરમ નહીં આવતી આવવાનું તો. હમુદો પતાઈ દે. હું હમુદો ચોરી કરે ને બીજી વાર એવો કરજો સાહેબ. હો હા બરફ ઉપર ઊંઘાડી મારજો. બરફ ઉપર ઊંઘાડજો શિયાળાનો તમતાર. ઓવો હા હેડો હવે તમે બોલાયા છે ને એના હવે લોકઅપમાં જઈ એના એ સર્વિસ કરી નાખે હવે. સરપંચ અમારે તો કોઈ નહીં થાય ને કશું. તમે બેહો ને બેસ્યો પેન થઈને જાઓ.
એ તો સાહેબ પૂછતાછ કરીને પછી એ તો જતા રહેશે અમને લઈને. હવે બે આવો અંબુજી પકડી રાખો. હા નહીં ચોઈ જાય તમ તાર. હારી સરપંચ તમે પકડ્યો કેટલા દાડાથી મારી ઓખોમાં ધૂળ નાખી જતો રહેતો તો. હાલ્યો હાલો આને લઈ જાઓ અહીંથી. હા હા હવે હો. અને એને હવે તો જેલમાં જાય લોકઅપમાં જઈને એવી સર્વિસ કરું ને. લઈ જાઓ સાહેબ તમતાર શિયાળાનો બરફ ઉપર ઊંઘાર રાખજો. લઈ જાઓ લઈ જાઓ સાહેબ લઈ જાઓ તમતાર. કડકમાં કડક સજા કરજો પાહા. અને મોટી પાટ હોય ને બરફની એના પર કપડા કાઢી ઊંઘાડજો તમતાર. અને બીજી વાર ચોરી ના કરે એવું કરજો તમતાર. સાચી વાત છે સરપંચ હો. આ તો અમારા ગામના કડક મેલા કડક સરપંચ છે. હા આવજો આવજો હો. એની હારી ખાતેદારી કરજો તમતાર. હવે તો ચા પાણી ના મું મોકલાઈ દે. બરફ ની પાટ ઉપર ઊંઘાડજો. કેવું નહીં પડે સરપંચ. હા જોઈ શંભુજી આવું હોય કોઈની વાતો ના આવી જવું. પણ સરપંચ અમન તો ચેવું કગરો અમે તો એની વાતોમાં જાય છે કાંઈ સાચી વાતનું દવાખાનાનું કોમ હે. શું રોતો તો તાન શંભુડા? હા શંભુજી તાન તમે જાઓ કામકાજ હોય તો મને કહેજો બરોબર. ના સરપંચ તમે ચોર ને પકડાઈ તો દીધો બેગ તો આપી નહીં. અલ્યા બેગ તો તલાબ નાખી દીધી ની. તો હેરો અમન બતાવો. હા હેરો 3-4 કલાક થી અત્યાર સુધી હોય તો ડૂબાઈ જઈ હોય. ના સરપંચ વખત તો મને કારું ધોરું લાગે છે. એટલે શંભુજી કોઈ કારું ધોરું નહીં. તમે બોમ્બ કર્યું તો મેં ડાયરેક્ટ તલાબ નાખી દીધી સુટકેસ. સાચું કેશો? એટલે શંભુજી સાચું કઉ છું મેં સુટકેસ તલાબ નાખી દીધી છે. ખાવ ને તમારે બૈરાની સોગન. આ સી કદી ખોટું ના બોલો. હા તો બૈરાની સોગન ખાઈ જાઓ તો અમે મોની લઈએ હેડો. અરે એમાં બૈરાની સોગન તો અહીં આવો ભૂલો. ના ના આ બેગ નો સવાલ છે. આમાં શંભુજી એમાં છે ને બેગ માર જોડે જ છે. જોયું શંભુ? આ બૈરાની સોગન નું કીધું કેવું સાચું બોલે. તમે સરપંચ તને ગેમ રમો ને અમાર જોડે. ગેમ નહીં રમ્યો એ ચોરી ના પૈસા છે ને શંભુરા. કે સી કે મુજ બૈરા સી અને બૈરા સોગન ગયા લે શિયાળ થઈ જાય શિયાળ. એ તો શિયાળ બની જાય સરપંચ શિયાળ. અરે બધું મેલો અને બોલો હેડો તમે બોલ દેજો હેડજો. એમ કરો એ બેગમાં ને હવે 50-50 કરવાનું. જો 50-50 નહીં થાય જો. હા તો કશું વાંધો નહીં. 18,000 એટલે મહેનત મેં કરી ચોર ને પકડાવડાયો છે. હા તો અમે તો અહીં દોડી નહીં આયા તમારી જોડે. અલ્યા એ તો તમે બોમ્બ કરીને સુસ્કેટ મને ભટકાડી બોમ્બ હોય તો તમે શું લ્યો? એ વાત સાચી તમારી પણ જો એ અમારા જોડે આયા બરાબર. એને પૈસાનું કીધું એટલે અમે વાકેટ તમે આયા એટલા માટે આયા તમારા જોડે. તો પોલીસ વાળા પકડી જ પાડતી ને. હા હેડો ને મેલો જે આપવું આપી દો ને. માથાકૂટ મેલો ચાલ હવે જે હાલવાનું એ અમની વાત વાપરો. તમે 50-50 કરો આ સમજુ માણસ છે. હારું માફ કરી દો ભાઈ. અરે જે મળે એમાં રાજી રહ્યા ને અત્યારે. હા સંભળા લઈ લે જે હાલે સરપંચ. હા હેડો સરપંચ જે આપો આપી દો હેડો. હા આપી દો હેડો. એક તો છે ને મારા જોડે જ છે. જોયું સંભુડા? હાલું શું તમને નહીં ના જોયા રે. જોજે શંભુ. પણ જોવા તો દે કદી નહીં જોયા અમે બેગ ભરીને પૈસા. જોઈ લો તાન. હા ને એ તો તોના તો જોઈ લીધા તા. જોયું શંભુડા? આખા બેગ ભરી પડે. લ્યો સરપંચ તમને સમજવાનું કીધું એટલે હાવ ના સમજવાનું હોય હો. એટલે આટલા તો આલે અમો વંતી કેટલા આલુ સરપંચ આખા ગામમાં કહી દે હો. હા પૂરો પેલા છેડે જશે ને મુઆ છેડે દે. હા શાંતિ રાખો મોં ઉપર વગરી રાખજો અને હા કોઈ નહીં કહીએ. લ્યો આ પકડો. લ્યો ભાઈ રાજી ને 20,000 છે. રાજી બરોબર. 500 નોટ જોવા મળે. હું તો ખરો છે સુગંધ શું તો ખરો. મારી વાત વાપરો ઉપર વાગરી રાખજો બરોબર. મેં કીધું તો વાપરો કોઈ કેતા નહીં હવે. ના કહીએ સરપંચ અમે તમને નહીં ઓળખતા. કોણ હો તમે? અમે નહીં ઓળખતા. કોણ છો તમે? મારા બેટા ભાગ લેવા આવ્યા હતા. આલી દીધા 20,000 રૂપિયા. પતિ જો પેલો ચોરે જેલ ભેગો થઈ ગયો. હા આ મેં તને કીધું તું કોઈ સરપંચ ના નહીં બોલાવે હું ચેક કરવા જાઉં ના મોને. આ 20,000 હાથમાં આયા ને પેલા લાખ રૂપિયા હાથમાં આવત. પણ મને શી ખબર કે ભાઈ અંદર રૂપિયા છે. પણ એમાં શું છે ખબર અત્યારે જો તો બોમ્બ ફૂટે બેગમ બોમ્બ ના મેકી નાઈ જાય છે બધા. આ તારા બોમ્બમાં વેમમાં પૈસા હાથમાં આવેલા છે. હેડ સાચી વાત છે. એ આપડે હે ને હવે હું પસ્તાઈ જઈએ. આપડે મારી પસ્તાવા તો તું એ હાથે કરીને પસ્તાવરા આયા છો. અલ્યા પણ હજુ મને શી ખબર કે ભાઈ અંદર રૂપિયા નથી. એક તો હાથમાં આવેલા તું એ કાર્યા પૂરા આજે મળ્યું હવે હે ને